અનામતનો આધાર શું છે? એ પ્રશ્ન થકી જ આપણે આગળ જઈ શકીએ છીએ કે અનામતનો આધાર શું છે. શું અનામતનો આધાર જાતિ છે? જો અનામતનો આધાર જાતિ છે તો જો અનામત કાઢવી છે, તમને જે લોકો અનામતનો વિરોધ કરી રહ્યા છે અને એ લોકોને અનામત કાઢી નાખવી છે, તો એ પહેલા એમને જાતિને કાઢવી પડે. જો જાતિ કાઢો તો અનામત આપોઆપ જશે. આ સીધું અને સરળ ગણિત એ લોકોને સારી રીતે સમજાય છે, પણ તેમ છતાંય એ લોકોને, એક વિશેષ વર્ગના લોકોને, આજે જે એસસી એસટી ઓબીસી ને જે આરક્ષણ, જાતિ આધારિત આરક્ષણથી જે એમને હક અધિકારો પ્રાપ્ત થયા છે, એની સામે વિશેષ લોકોને આજે પણ જાતિના આધારે વિશેષ લાભો પ્રાપ્ત થાય છે. એટલે જ એ વિશેષ લોકોમાંથી એવો કોઈ વિશેષ વ્યક્તિ ઉભો થઈને કહી નથી શકતો કે આપણે જાતિનો વિનાશ કરવો જોઈએ, કે જાતિને જ કાઢી નાખવી જોઈએ. એટલે આ લોકો એક નવી વાત લઈને આવ્યા અને એ વાત આવી આર્થિક, કે જાતિનો વિનાશ તો એ કરવાના નથી, જાતિને તો કાઢવાના નથી. હવે જાતિના આધાર પર જ આરક્ષણ આવ્યું છે, એટલે અનામત આવી છે. તો શું કરવું? તો આપણે જેના આધાર પર અનામત આવી છે એ આધારને જો હટાવી લઈએ અને એના આધાર પર આર્થિકને બેસાડી દઈએ, તો ભવિષ્યની અંદર જે રીતે રંગવું છે, જે મનસાથી આગળ જવું છે, એનો રસ્તો સીધો ખુલી જાય છે. એટલે આ આર્થિક જે આઈ આધાર એ આ વિચારથી આવી છે. હવે આર્થિક આધાર આવ્યો તો એટલે આર્થિક આધાર પર ઈડબ્લ્યુએસ આવ્યું. આરક્ષણ, અનામત આર્થિક આધાર પર મૂકવામાં આવ્યું. તો ઈડબ્લ્યુએસ જે મૂકવામાં આવ્યું એની અંદર એ વિશેષ વર્ગના લોકો ને જ આર્થિક આધાર પર મૂકવામાં આવ્યું. તો શું એ સિવાયના જે વર્ગ છે, એ સિવાયની જે જાતિઓ છે, એ લોકોનામાં શું આર્થિક રીતે નબળા લોકો, ગરીબ લોકો નથી? જો એ આખી પ્રોસેસ, જે આખી ઈડબ્લ્યુએસ ની અંદર જે મૂકવામાં આવી, એનો જે આધાર છે, ના કોઈ ડેટા છે, ના કોઈ કમિટીનું ગઠન થયું છે, કે ના કોઈ રિપોર્ટ તૈયાર થયો છે, અને સીધું મૂકી દેવામાં આવ્યું છે. જો એવું કંઈક થયું હોત, જો ડેટા લેવાયા હોત, જો રિપોર્ટ તૈયાર થયા હોત, તો બની શકે કે સૌથી વધારે ગરીબી રેખા નીચે જીવતા લોકો, આર્થિક રીતે નબળા લોકો એસસી એસટી ઓબીસી સમુદાયમાંથી નીકળે છે. એટલે એ ડેટા લેવામાં ના આવ્યા, એની પર કામ કરવામાં ના આવ્યું અને સીધું આ આરક્ષણ લાગુ કર્યું.